કતારગામમાં આંગણે રમતી બાળકીને અડપલા બાદ કિસ કરી અજાણ્યો આધેડ ફરાર થઈ ગયો. મૂળ બોતાડના આધેડ બિલ્ડરને કતારગામ પોલીસે કતારગામ વરાછા સુધીના સીસીટીવી ફૂટેજ ચકાસી ગણતરીના જ કલાકોમાં ઝડપી લીધો છે. કતારગામ રતમલા 4 રસ્તા પાસે વિસ્તારમાં રહેતો અને દિવસ દરમિયાન રત્ન કલાકાર અને રાત્રે વોચમેન નોકરી કરતા નેપાળી યુવાનની 7 વર્ષીય પુત્રી શનિવારે બપોરે ઘરના આંગણામાં રમતી હતી. એક અજાણી વ્યક્તિ આવ્યો, પૂછ્યું મમ્મી ક્યાં છે, બાજુમાં બેસી ગયો. બાદમાં બાજુમાં બેસેલા વ્યક્તિએ બાળકીના ગુપ્તાંગ પર હાથ ફેરવ્યા બાદ તેના હોઠ પર કિસ કરી અને બાળકી તાત્કાલિક ઊભી થઈ ગઈ. ઘર બાજુ દોડી જતા વ્યક્તિ પણ ત્યાંથી ભાગી છૂટ્યો. બાળકી અજાણ્યા વ્યક્તિની કરતૂત અંગે માતાને જાણ કરી પોલીસે કતારગામથી વરાછા સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, જેમાં ગણતરીના જ કલાકોમાં બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય બિલ્ડર બાબુભાઈ કાળુભાઈ પટેલને ઝડપ્યો છે. થોડે દૂર મોપેડ પાર્ક કર્યા બાદ ચાલતા આવેલા બાબુભાઈએ બાળકી એકલી નજર ચડતા તેની પાસે બેસીને અડપલા કરી હતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત.